વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। વાંસદા તાલુકાના 7 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે। કાવેરી અને અંબિકા નદીની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે। સોમવતી અમાસ હોવાને કારણે દરિયામાં પણ મોટી ભરતીની શક્યતાઓ છે। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે। વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઐતિહાસિક ઉનાઈ મંદિર નજીકના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ઉનાઈ મંદિર જવામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તો અત્યારે નવસારીના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છે। ખાસ કરીને વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ જેને કારણે ઉનાઈ મંદિર પાસે જવાનો જે રસ્તો છે એ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। આ અલગ અલગ દ્રશ્યો આપ જુઓ। નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો છે કે જ્યાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી છે। સાર્વત્રિક વરસાદથી અત્યારે રોડ રસ્તા પાણી થઈ ગયા છે। 7 જેટલા રસ્તાઓ બંધ છે। અનેક ગામનો સંપર્ક તૂટી ગયો છે। ખાસ તો ઉનાઈ મંદિર પાસે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। નદી નાળાઓ પણ છલકાઈ રહ્યા છે। તો તાપીમાં પડી રહેલા વરસાદ